ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। હવેથી વેબસાઇટ પર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મૂકવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજૂઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલી રજૂઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે। आज अंगे विगत आपशे हमारा संवाददाता मेहुल दुधरेजिया हमारे साथ लाइव जुड़ी चूक्या है। मेहुल, शू विगतो मळी रही है? एक तरफ ज्यारे मार्गदर्शिका मूकवामां आवी छे त्यारे बीजी तरफ पहला पण आना भाव वधी चूक्या छे, हवे शू विगतो? જે પ્રમાણે જંત્રીના ભાવને લઈને વારંવાર જે તેની ડિમાન્ડ કરવામાં આવતી ને દિવાળી પહેલા પણ આ મુદ્દો છે તે ખૂબ જ ઉપડ્યો હતો કે જંત્રીના ભાવમાં ફેરફાર કરવામાં આવે ને તેનો ડ્રાફ્ટ જે છે તે સરકાર દ્વારા બનાવી દીધો અને સાથે હવે તેને વેબસાઇટ ઉપર પણ લોન્ચ કરી દેવામાં આવ્યો છે। શ્રીનાથજી ગ્રુપના બિલ્ડર યોગેશભાઈ આપણી સાથે છે। યોગેશભાઈ, જે પ્રમાણે જંત્રી માટેની એક સુવિધા સરકાર દ્વારા કરવામાં આવી છે, વેબસાઇટ ઉપર આખું લોન્ચ કાર્યક્રમ કરી દેવામાં આવ્યો છે, તમે આને કેવી રીતે જુઓ છો? હું આને બહુ સરસ રીતના સમજું છું કે નાનામાં નાનો વ્યક્તિ પણ જાતે પોતાની કંઈક પણ વસ્તુ ખરીદવી હોય કે કરવી હોય તો પારદર્શિતા પ્રમાણે આ કામ એમણે કરેલું છે। બહુ આ કામને સરભણા કરવી જોઈએ, હું એવું માનું છું। યોગેશભાઈ, જે પ્રમાણે જંત્રીના ભાવ વધશે તો સામાન્ય રીતે ફાયદો કોને? બિલ્ડરોને ફાયદો કે મધ્યમ વર્ગના લોકોને ફાયદો કે સરકારને ફાયદો? આ બાબતે તો સરકારને જ ફાયદો થવાનો છે સાહેબ, બરાબર છે। જે જંત્રી વધી એના પૈસા સરકારને આવશે, સરકાર એમાંથી વિકાસના કામો કરશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કરશે। જે પણ ટીપીઓ કાચી પડી રહેલી છે, ટીપીઓ ફાઇનલ થશે, એના રોડ રસ્તા બનશે, સારું જ કામ થઈ રહ્યું છે, કોઈ એમાં ખોટું કામ થઈ નહીં રહ્યું। પરંતુ જે પ્રમાણે એક સામાન્ય અને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોના મગજમાં એવું હોય કે જંત્રી વધે અથવા કોઈ પણ વધારો થાય તો બિલ્ડરને ફાયદો થવાનો અને સાથે જે મકાનના ભાવ જે છે તેમાં પણ ખૂબ જ વધારો થશે એવું સામાન્ય લોકોના મગજમાં હોય છે। ના, એવું કશું હોતું નથી। સામાન્ય રીતે માણસને એવું હોય છે કે ભાઈ હું ચેકના પૈસા ક્યાંથી લાવું, એ ખાલી ઇસ્યુ રહેવાનો। જંત્રી વધી એટલે ચેકના પૈસા ક્યાંથી લાવશે પબ્લિક? સામાન્ય માણસ જેને 20,000 રૂપિયા પગાર છે કે 25,000 રૂપિયા પગાર છે, કે જે ઇન્કમ ટેક્સ ભરતો નથી, એને ફ્લેટ લેવો છે ને એની જોડે ચેકના પૈસા નથી, એને પ્રોબ્લેમ તો બાકી કોઈ પ્રોબ્લેમ છે નહીં। તો આમાં ફાયદો કોને? સરકારને જ થવાનો। અચ્છા, જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારની જંત્રીમાં થોડો ફેરફાર કરવામાં આવે છે, ખેડૂતો માટે પણ જંત્રીમાં ફેરફાર થવાનો છે, સિટી એરિયામાં પણ થોડો વધારો થવાનો છે, તો ગ્રામ્ય વિસ્તારને તમે કીધું ખેડૂતોને કેટલો ફાયદો થઈ શકે જો જંત્રીમાં વધારો થાય તો? ખેડૂતોનો ફાયદો થવાનો જ આની અંદર। જંત્રી વધશે તો ચેકના પૈસા પણ એમને સારા એવા જ મળવાના છે, કદાચ એ જેમની જગ્યા વેચે તો બરાબર છે। અને સિટીમાં તો સારી જ વસ્તુ છે, બરાબર છે। ઓલ ઓવર જે પણ કામ સરકાર કરી રહી છે એમને સરભરા કરવા જેવી છે। તો એવું થઈ શકે કે જે પ્રમાણે જંત્રીના ભાવ વધે તો આપણા મકાનના વેચાણમાં કોઈ ઓછું થાય કે એવું કંઈ કે મકાનના વેચાણ જે અત્યારે જે એફોર્ડેબલ હાઉસ આપણે બનાવી રહ્યા છે એમાં ફાયદો થવાનો છે? ના, એવું કશું જ નથી। જેને મકાન લેવાનું છે, જંત્રી વધે કે ના વધે એ પબ્લિકને એનાથી કોઈ લેવા દેવા નથી હોતા। પબ્લિક મકાન લેવાનું હશે તો લેતી જ હોય છે, બરાબર છે, એમાં આ કોઈ ઇસ્યુ નથી હોતો। એટલે કે એક પ્રકારે જે આડકતરી રીતે સરકારને જ ફાયદો થવાનો છે, પારદર્શિતા જે છે તે ઓનલાઈન જે જંત્રીના ભાવ છે તે દેખાવાના છે। રૂરલ વિસ્તાર હોય, ખેડતી વિસ્તાર હોય કે સાથે સાથે જે સિટી વિસ્તાર હોય, તમામ જે લોકો છે તે જંત્રીના ભાવ ચેક કર્યા બાદ એરિયા વાઇઝ કેટલો જંત્રીનો ભાવ છે તે નક્કી કરશે। ત્યારબાદ હજી જે આ તો 30 દિવસનો સમય માંગવામાં આવ્યો છે, 30 દિવસ દરમિયાન વાંધા અરજી પણ ઘણી બધી આવશે તો એનું પણ નિરાકરણ સરકાર લાવવાની છે। જે પ્રમાણે જે કહેવામાં આવ્યું છે યોગેશભાઈ દ્વારા કે મકાનના વેચાણમાં કોઈ ફેરફાર થવાનો નથી। જે એફોર્ડેબલ હાઉસ જે બની રહ્યા છે, લોકો માટેના જે ઘરો બની રહ્યા છે, લોકોની જરૂરિયાત પ્રમાણે જે ઘરો બની રહ્યા છે તેમાં કોઈ ફેરફાર કે વધારોની શક્યતા નથી, પરંતુ જે જંત્રીના ભાવના લીધે સ્ટેમ્પ ડ્યુટી જે છે તે ભરવાની થતી હશે તે ભરવી પડશે। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો એક તરફ જ્યારે મુસદ્દારૂપ જંત્રી 2024 માર્ગદર્શિકા વેબસાઇટ પર મુકાઈ છે, આગામી 30 દિવસ સૂચનો રજૂઆતો ઓનલાઈન કરી શકાશે। ગ્રામ્ય અને શહેરી માટેના જંત્રીના જે ભાવ છે તે મૂકવામાં આવ્યા છે।